કેમ છો વિદ્યાર્થી મિત્રો? બધા લોકો મજામાં? ચલો, આજે આપણે ચાલુ કરવાનું છે ચેપ્ટર નંબર 11. ચેપ્ટર નંબર 11 માં જે મેઇન આપણા માટે ચાર રાશિઓ છે મેં અહીંયા આગળ લખી દીધી છે. ચાર રાશિઓ કઈ છે ફટાફટ એના ખાલી નામ યાદ રાખી લઈએ. અમુક રાશિ છે જે તમને કન્ફ્યુઝન કરશે, એનો પહેલા હું ડાઉટ તમને અહીંયા આગળ દૂર કરી દઉં. કેવી રીતે યાદ રાખવાની? સૌથી પહેલા યાદ રાખવાનું છે વિદ્યુત ભાર. વિદ્યુત ભાર એટલે શું થાય તો કે બે પ્રકારનો હોય, ખાલી એવું યાદ રાખીએ. એક ધન હોય એટલે કે આપણે પ્રોટોનની વાત કરવાની છે. ધન એટલે કોની વાત કરશો તો કે પ્રોટોનની. અને બીજો વિદ્યુત ભાર હોય એ ઋણ હોય. ઋણ એટલે કોની વાત થાય તો કે ઇલેક્ટ્રોનની. જો પ્રોટોન પિક્ચરમાં આવે તો ઇલેક્ટ્રોન તો આવવાનો જ છે, સીધી વાત છે. પરમાણુની અંદર ત્રણ પ્રકારના કણો અવેલેબલ હોય. કયા કયા હોય? પ્રોટોન હોય, ઇલેક્ટ્રોન હોય અને ન્યુટ્રોન પણ હોય. પણ ન્યુટ્રોનની ઉપર વિદ્યુત ભાર ના હોય. ન્યુટ્રોનની ઉપર વિદ્યુત ભાર હોતો નથી. અને આપણા ચેપ્ટરનું નામ જ છે વિદ્યુત. તો જેવી રીતે તમે 9મા ધોરણમાં શીખાતા કે ગુરુત્વાકર્ષણ, સાંભળજો બરાબર, ગુરુત્વાકર્ષણ બળ લાગે એના માટે શું જરૂરી છે તો કે દળ જરૂરી છે. તો એવી જ રીતે આ જે વિદ્યુત છે, વિદ્યુત એ ઉત્પન્ન કરવા માટે જે બેઝિક વસ્તુ છે એ કઈ છે તો કે વિદ્યુત ભાર. સૌથી બેઝિક વસ્તુ કઈ છે તો કે વિદ્યુત ભાર. આ વિદ્યુત ભાર હોય તો જ આ નીચેની બધી વસ્તુ છે એ પિક્ચરમાં આવે, નહીતર ના આવે. હવે શું છે એની આપણે વાત કરીએ. વિદ્યુત ભાર કેટલા પ્રકારના હોય તો કે બે પ્રકારના, કાં તો ધન હોય અથવા ઋણ હોય. આ હાવ સામાન્ય વાત છે. અહીંયા આગળ ધન એટલે કોની વાત કરશો અહીંયા તો કે પ્રોટોન, ઋણ એટલે કોની વાત તો કે ઇલેક્ટ્રોનની. અહીંયા સુધી ક્લિયર હોય તો હવે આગળ જઈએ. જો આ વિદ્યુત ભાર ગતિમાં આવી જાય, વિદ્યુત ભાર હોય એ ગતિમાં આવી જાય, તો જે વિદ્યુત ભારની ગતિ હોય અથવા એનું જે વહન હોય, બરાબર, એને જ શું કહેવાય તો કે વિદ્યુતનો પ્રવાહ. એને જ શું કહેવાય તો કે વિદ્યુતનો પ્રવાહ. ફરી વાર બોલો, વિદ્યુત ભાર કાં તો ધન હશે એટલે કે પ્રોટોન, કાં તો ઋણ એટલે કે ઇલેક્ટ્રોન. જો આ ગતિમાં આવી જાય તો એને શું બોલાય? વિદ્યુત પ્રવાહ બોલાય. અહીંયા સુધી ક્લિયર હોય તો હવે આપણે ત્રીજી વસ્તુની વાત કરીએ. સાથે સાથે સંજ્ઞા યાદ રાખતા જઈએ. વિદ્યુત ભાર, ભારની સંજ્ઞા કઈ છે તો કે ક્યુ. જેવી રીતે આપણે 9મા ધોરણમાં યા તો 10મા ધોરણમાં બધા સંકેતો યાદ રાખીએ. દાખલા તરીકે હું લંબાઈની વાત કરું તો આપણે એમ બોલીએ એલ, ઊંચાઈની વાત કરીએ તો આપણે એમ બોલીએ એચ. એવી જ રીતે જો વિદ્યુત ભાર હોય, વિદ્યુત ભાર, તો એની સંજ્ઞા કઈ છે તો કે ક્યુ. પણ જો આ વિદ્યુત ભાર ગતિમાં આવી જાય તો એને બોલાય વિદ્યુત પ્રવાહ. એને બોલાય વિદ્યુતનો પ્રવાહ. ના વિદ્યુત ભારને જ બોલાય, વિદ્યુત પ્રવાહને જ બોલાય કરંટ, બરાબર. અને આ કરંટ એટલે કે વિદ્યુત પ્રવાહ, એની સંજ્ઞા કઈ છે તો કે આઈ છે. આની સંજ્ઞા કઈ છે તો કે આઈ છે. તો આ બેમાં કન્ફ્યુઝન થવાની શક્યતા સૌથી વધારે છે, વિદ્યુત ભાર અને વિદ્યુત પ્રવાહ. ફરીવાર, વિદ્યુત ભાર અને વિદ્યુત પ્રવાહ. અહીંયા સુધી ક્લિયર હોય તો હવે આગળ જઈએ. ત્રીજી વસ્તુ, આ ત્રીજી વસ્તુ શું કહેવા માંગે છે એની વાત કરીએ. આ જે વિદ્યુત ભાર છે એને ગતિ કરવા માટેનું જે કારણ છે, આ વિદ્યુત ભાર છે એ ગતિ કેમ કરશે એનું કારણ છે. કારણ કોણ બનશે તો કે વિદ્યુત સ્થિતિમાન અથવા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. આ બે અત્યારે આપણે માની લે કે સરખી જ વસ્તુ છે. વિદ્યુત સ્થિતિમાન અથવા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ અત્યાર માટે માની લે સરખું જ છે. આગળ જઈને આપણે 5 મિનિટમાં તમને ખબર પડી જશે આ શું છે. વિદ્યુત સ્થિતિમાન એટલે વોલ્ટેજ કહેવાય, એટલે વી. અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે બોલાય ડેલ્ટા વી, મતલબ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. પણ આની આપણે વાંચવાનું છે વી તે. એટલે અત્યારે યાદ રાખી લો, અત્યાર માટે આ વસ્તુ થોડી વાર માટે અલગ અલગ છે પણ સરખી બી છે. હમણાં આપણે એને અલગ બી કરી દેશું, બરાબર. બધું કન્ફ્યુઝન તમારું અહીંયા દૂર થઈ જશે. અને ચોથું અહીંયા પિક્ચરમાં આવશે અવરોધ. ચોથું કોણ આવશે તો કે અવરોધ. અવરોધ એટલે આર કહેવાય. આનો સવાલમાં જવાબ છે. અવરોધ એટલે શું થાય તો કે કોઈ પણ કામ ચાલુ કરો એટલે પહેલો અવરોધ આવે. તે એવી જ રીતે જ્યારે જો ધાતુની અંદર વિદ્યુતનું પ્રવાહનું વહન થતું હોય, તેને કોઈક વસ્તુ હોય વચ્ચે અવરોધતી હોય, એને શું બોલાય તો કે એ ધાતુનો અથવા એ વાહકનો અથવા એ પદાર્થનો અવરોધ કહેવાય. એને શું કહેવાય તો કે પદાર્થનો અવરોધ કહેવાય. અવરોધની સંજ્ઞા કઈ છે તો કે આર. તો ફટાફટ ક્વિક રિવિઝન, ફટાફટ ક્વિક રિવિઝનમાં બોલું છું, ધ્યાનથી જોજો અહીંયા આગળ. પછી આ ચેપ્ટર છે એને સ્ટાર્ટ કરીએ આપણે. ક્યુ એટલે શું સર તો કે વિદ્યુત ભાર. આ વિદ્યુત ભાર જો ગતિમાં આવી જાય, આ વિદ્યુત ભાર જો ગતિમાં આવી જાય, ગતિમાં, તો જે આ ગતિમાં આવી ગયો એને શું બોલાય તો કે કરંટ બોલાય, આઈ, બરાબર. પણ આને ગતિમાં આવવા માટે, આને ગતિમાં આવવા માટે શું જરૂરી છે તો કે કોઈ કારણ જરૂરી છે. કયું કારણ જરૂરી છે તો કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અથવા ડેલ્ટા વી, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અથવા વી અથવા ડેલ્ટા વી, કોઈ પણ લઈ શકાય આમાં. અને જ્યારે આ ગતિમાં આવે, જ્યારે વાયરમાંથી, આ વાયર છે, વાયરમાંથી વિદ્યુત પ્રવાહનું વહન થતું હોય, તેને વચ્ચે કોઈ વસ્તુ નડતી હોય, એ નડતી વસ્તુ શું કહેવાય તો કે અવરોધ કહેવાય. ચલો, એટલે સુધી ક્લિયર હોય? હાવ બેઝિક ટોપિક છે. ચલો, અહીંયા એક વિદ્યાર્થી કે છે સર ઝાખું બતાવી છે. બધા લોકોને ક્લિયર બતાવી છે? આ બોર્ડ ઉપર બધા લોકોને ક્લિયર બતાવી છે? આ ચેપ્ટર નંબર 11 છે બેટા, વિદ્યુત. બધા લોકોને ક્લિયર બતાવી છે? રેડી? ચલો, અહીંયા સુધી રેડી હોય તો ફટાફટ આગળ વધીએ. ચાર વસ્તુની વાત કરવાની છે. પહેલો તો કે વિદ્યુત ભાર. આ જ્યારે ગતિમાં આવી જાય,
તો એને શું બોલાય? તો કે વિદ્યુત પ્રવાહ બોલાય. ફરીવાર, પણ આને ગતિમાં આવવા માટે કઈક કારણ જોઈએ. શું કારણ? તો કે વિદ્યુત સ્થિતિમાન અથવા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જોઈએ. કેવી રીતે? હમણાં સમજીએ. અને લાસ્ટમાં આવશે અવરોધ. તો આના માટે એક નાની એવી પ્રવૃત્તિ આપણે કરી લઈએ. ધ્યાનથી જોજો કઈ પ્રવૃત્તિ છે એને. એક નાની એવી પ્રવૃત્તિ આપણે જોવાની છે. ધ્યાનથી જોજો. ચલો, એક નાની એવી પ્રવૃત્તિ છે. તમારે મને ખાલી જવાબ આપવાનો છે. અહીંયા આગળ આ રીતે તફાવતના સ્વરૂપમાં આપણે જોવાનું છે. ધ્યાનથી જોજો. અહીંયા આગળ એક નાની એવી પ્રવૃત્તિ જોવાની છે. 5 મિનિટમાં પૂરી થઈ જશે. અહીંયા આગળ 5 જ મિનિટમાં. ધ્યાનથી જોજો. અહીંયા આગળ આ શું છે? તો કે પાણીનો પાઇપ છે. પાણીનો શું છે? તો કે પાઇપ છે. બરાબર, પાણીનો આપણે પાઇપ લઈ લીધો. અને આ શું લઈ લીધું? તો કે વિદ્યુતનો તાર લઈ લીધો અથવા વાહક તાર લઈ લીધો. તાંબાનો તાર અથવા વાહક તાર લઈ લીધો. બેમાં શું કરવાનું સમજી લો પહેલા. તો કે આ પાણીનો જે અહીંયા આગળ પાઇપ છે એને આપણે આ બાજુ હાઈટ રાખી દીધી 10 અને આ બાજુ હાઈટ રાખી દીધી 10. અને અહીંયા આગળ વચ્ચે આપણે પાણી છે અને એમને એમ ખુલ્લું મૂકી દીધું. પાણીનો જે અણુ હતો એમને ખુલ્લો મૂકી દીધો. બોલો જવાબ આપો. પાણીનો અણુ છે ડાબી તરફ જશે, જમણી તરફ જશે કે એકી તરફ નહીં જાય? ફટાફટ કમેન્ટમાં ટાઈપ કરો. રાઈટ, લેફ્ટ ઓર નો. રાઈટ, લેફ્ટ કે નો? નો મતલબ એ વચ્ચે ને વચ્ચે રહેશે. ફટાફટ જવાબ આપો. ડાબી તરફ, જમણી તરફ કે એકી તરફ નહીં? બોલો, આ પાણીનો અણુ છે કઈ તરફ જશે? એકી તરફ નહીં જાય. આનું કારણ શું છે સમજી લો પહેલા. અહીંયા આગળ તે ઊંચાઈ આપણે 10 રાખી છે આ છેડા પાસે, અને આ છેડા પાસે કેટલી રાખી? 10 રાખી. તો અહીંયા જે ઊંચાઈ હોય, ઊંચાઈ એનો તફાવત કેટલો છે? તો કે 10 માંથી 10 કાઢો એટલે કેટલો છે? 0. તો આની ગતિ થશે? તો કે ગતિ નહીં થાય. આની ગતિ થશે નહીં. તો એવી જ રીતે અહીંયા આગળ જો વિદ્યુતનો વાહક તાર હોય તો એમાં એક છેડા પાસે વોલ્ટેજ, વિદ્યુત સ્થિતિમાન, જે વિદ્યુત સ્થિતિમાન કહેવાય, ધ્યાનથી જોજો, વિદ્યુત સ્થિતિમાન એ 10 વોલ્ટ છે. અને બીજા છેડા પાસે 10 વોલ્ટ છે. જો અહીંયા આગળ આપણે વિદ્યુત ભારને મૂકી દઈએ, ચાહે ધનને મૂકીએ અથવા ઋણને મૂકીએ, એટલે કે પ્રોટોન અથવા ઇલેક્ટ્રોનને, કોઈ પણને મૂકી દઈએ. બોલો કઈ દિશામાં જશે? ડાબી તરફ, જમણી તરફ કે એકેય દિશામાં નહીં જાય? ડાબી તરફ તો લેફ્ટ, જમણી તરફ તો રાઈટ, અને ક્યાંય ના જાય તો નો. ફટાફટ કમેન્ટમાં ટાઈપ કરો. બોલો આ કિસ્સામાં કઈ તરફ જશે? આ કિસ્સામાં કઈ તરફ ગતિ થશે? આમાં એકેય તરફ થશે? તો કે નહીં થાય. કેમ નહીં થાય? એનું કારણ શું છે? તો કે અહીંયા વોલ્ટેજ છે, પણ વોલ્ટેજનો તફાવત કેટલો છે? તો કે 0. તો જેવી રીતે પાણીને ગતિ કરવા માટે, સાંભળી લો પહેલા, પાણીને ગતિ કરવા માટે ઊંચાઈ જરૂરી નથી. ઊંચાઈનો શું જરૂરી છે? તો કે તફાવત. હવે હું શું કરું છું? આને હું કહી દઉં છેડો નંબર 1 અને આને કહી દઉં છેડો નંબર 2. બીજા છેડાને થોડો ઉપર લઈ લઉં. બીજા છેડાને થોડો ઉપર કરી દઉં. તો થોડો ઉપર કરું તો આકૃતિ કંઈક આવી બનશે. ધ્યાનથી જોજો. ચલો, પહેલો છેડો છે 10 મીટરે રાખ્યો, બીજા છેડાને ઉપર કરી દીધો. પાણીના અણુને આમ વચ્ચે ક્યાંક મૂકી દઈએ આપણે, H2O ને. બોલો આ H2O હવે કઈ દિશામાં જશે? આ જે H2O છે બ્લર થઈ ગયું. શું પ્રોબ્લેમ આવ્યો પાછો? એક મિનિટ. આ જો તો કેમેરામાં બ્લર આવી ગયું છે. બ્લર આવી ગયું છે. 2 જ મિનિટ વિદ્યાર્થી મિત્રો. ચલો, હવે બધા લોકોને ક્લિયર છે? હવે ક્લિયર છે બધા લોકોને? વેરી ગુડ. ચલો, ક્લિયર છે. આઈ થિંક બધાને ક્લિયર દેખાય છે. અહીંયા આગળ સ્ક્રીન પર મને બી ક્લિયર દેખાય છે, મતલબ બધાને ક્લિયર દેખાતું હોવું જોઈએ. રેડી છે? રેડી? ચલો, રેડી. બોલો અહીંયા વિદ્યાર્થી મિત્રો જવાબ આપો. ફટાફટ જવાબ આપો. અહીંયા આગળ જે આપણે આકૃતિ દોરી છે, આ આકૃતિ, એમાં આપણે શું લીધો છે? તો કે પાણીનો અણુ લીધો છે. પાણીનો શું લીધો? તો કે અણુ. ઘણા બધા અણુઓ છે પાણી. બોલો પાણી કઈ તરફ જશે? 10 મીટર અહીંથી 15 મીટર તરફ કે 15 થી 10 તરફ? આને બોલે વધુ હાઈટ અને આને બોલે ઓછી હાઈટ. તો આ તો હાવ સામાન્ય બુદ્ધિનો સવાલ છે. હંમેશા પાણી કઈ દિશામાં ગતિ કરે? તો કે વધારેથી ઓછા તરફ. કેમ ગતિ કરે છે? તો કે અહીંયા ઊંચાઈનો જે તફાવત આવે એ કેટલો દેખાય છે? તો કે 15 માંથી 10 કાઢો તો કેટલો દેખાય છે? તો કે 5. કેટલો દેખાય છે? તો કે 5. તો જો ઊંચાઈનો તફાવત હોય, સાંભળજો બરાબર, જો ઊંચાઈનો તફાવત હોય તો ને તો જ અહીંયા આગળ ગતિ ચાલુ થશે.
અહીંયા આગળ શું ચાલુ થશે? ગતિ ચાલુ થશે. કોની ગતિ? તો કે પાણીની. તો એવી જ રીતે અહીંયા આગળ બોલી શકાય, આ ઊંચાઈ છે, અહીંયા આપણે ઊંચાઈ નથી વિચારવાની, અહીંયા વિચારવાનું છે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. બોલો આ છેડા પાસે વિદ્યુત સ્થિતિમાન કેટલું છે? તો કે 10 છે સર. આ છેડા પાસે કેટલું છે? તો કે 15 છે. તફાવત છે તો કે હાજી છે ને. કેટલાનો તફાવત છે? તો કે ડેલ્ટા વી. ડેલ્ટા વી એટલે બીજામાંથી પહેલું કાઢી નાખો, તો 15 માંથી 10 કાઢો તો કેટલા વધશે? તો કે 5. તફાવત આવ્યો? તો કે હા, કંઈક તો તફાવત આવ્યો. તો જ્યાં વધારે હોય અહીંયા વધારે છે અને અહીંયા કેવું છે? ઓછું. તો અહીંયા આગળ જે બી પડ્યો હશે વિદ્યુત ભાર એ ગતિ કરશે, ક્યાં કરશે? તો કે વધારેથી ઓછા તરફ. તો બોલો હમણે મેં તમને જે વાત કરી હતી ક્લિયર થઈ ગઈ? અહીંયા આગળ ફરી વાર એ વાત અહીંયા આગળ દોહરાવી દઉં છું. આને શું બોલાય? તો કે સર વિદ્યુત ભાર કહેવાય. આને શું બોલાય? વિદ્યુત ભાર. શોર્ટમાં લખું છું, આને શું બોલાય? વિદ્યુત ભાર. જો આ ગતિમાં આવી જાય, જો આ ગતિમાં આવી જાય, બરાબર, તો એને બોલાય વિદ્યુતનો પ્રવાહ. એને શું બોલાય? તો કે વિદ્યુતનો પ્રવાહ. પણ આને ગતિમાં આવવા માટે કઈ કારણ જોઈએ. કયું કારણ જોઈએ? તો કે આ ઉદાહરણ યાદ રાખવાનું. પાણી હોય ને ગતિ કરવા માટે શું જોઈએ પાઇપલાઇનમાં? તો કે ઊંચાઈનો તફાવત જોઈએ. જો સીધે સીધી પાઇપલાઇન હોય તો પાણી એકી તરફ નહીં જાય, નહીં ડાબી તરફ નહીં જમણી તરફ, ત્યાં ને ત્યાં પાણી એમને રહી જશે. તો એવી જ રીતે વિદ્યુત ભાર હોય એને શું જોઈએ? તો કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. ક્યાંક વધારે હોવું જોઈએ ને ક્યાંક ઓછું, બે જગ્યાએ સરખું ના હોવું જોઈએ. રેડી? ચલો એટલે સુધી ક્લિયર હોય તો ફટાફટ જવાબ આપો. બોલો આ જે કારણ છે, કારણ એટલે શું કહેવાય? તો કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. કારણ એટલે શું કહેવાય? તો કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. ચલો હવે એક સામાન્ય પ્રશ્ન છે, સાંભળી લો પહેલા. અહીંયા આગળ આની આ જ પરિસ્થિતિમાં હું બીજો સવાલ પૂછું છું, આને જવા દઉં છું, એક બીજો સવાલ પૂછું છું. ચલો આની પહેલા આપણે આકૃતિમાં કંઈક આવું હતું. અહીંયા આગળ પાઇપ હતી આવી રીતે, એવું માની લઈએ. અહીંયા હાઈટ કેટલી હતી? તો કે 10 અને 10. માની લો આખી આખી પાઇપ છે ને ઊંચી ઉઠાવી લો અને હવે 20 હાઈટ કરી નાખો. આ બાજુ 20 અને આ બાજુ 20. બોલો ગતિ ચાલુ થશે? તો કે નહીં થાય. હજી પાઇપને થોડી ઉપર કરી લઈએ, 30 ગતિ ચાલુ થશે? તો કે નહીં થાય. હજી પાઇપને ઉપર લઈ જઈએ, 40 ગતિ ચાલુ થશે? તો કે નહીં થાય. તો બેઝિકલી જે હાઈટ છે, હાઈટ એટલે કે ઊંચાઈ, ઊંચાઈમાં ફેરફાર કરવાથી કઈ ફેરફાર નથી થતો. ફેરફાર ક્યારે થાય? તો કે એક જગ્યાએ હાઈટ વધારે હોવી જોઈએ ને એક જગ્યાએ કેવી હોવી જોઈએ? ઓછી. માની લો કે અહીંયા આગળ 100 કરી દો, તો આ 100 થઈ ગયા ને આ 10 થઈ ગયા. તો અહીંયા પાણીનો અણુ ક્યાં આવશે? તો કે વધારેથી ક્યાં તરફ? ઓછા તરફ. તો એવી જ રીતે અહીંયા આગળ વિદ્યુત સ્થિતિમાનનું કોઈ મહત્વ જ નથી. વિદ્યુત સ્થિતિમાનનું મહત્વ નથી. કેવી રીતે સમજાવું? ચલો અહીંયા આગળ જવાબ આપો. આનો ને આનો તફાવત કેટલો છે? બોલો સર, આ તો બહુ ઈઝી છે, અમને તો દેખાય છે. 15 માંથી 10 કાઢો તો કેટલા આવે? 5. તો એવી જ રીતે સાંભળજો બરાબર. એવી જ રીતે માની લઈએ કે અહીંયા આગળ V1 છે એનું મૂલ્ય છે 25 રાખી દો અને V2 છે એનું મૂલ્ય રાખી દો 30. પહેલો જે વિદ્યુત સ્થિતિમાન છે 25 ને બીજો તફાવત છે એને 30 રાખી દો. તો બોલો આ કિસ્સામાં તે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો આવશે? તો કે 30 માંથી 25 કાઢો એટલે કેટલો આવશે? 5. તો મહત્વ 25 કે 30 નું નથી. મહત્વ 25 કે 30 નું નથી. કોનું છે? તો કે આના તફાવતનું. અહીંયા 10 હોય અને 15 હોય, 25 હોય અને 30 હોય, 40 હોય, 45 હોય, 50 હોય, 55 હોય, 100 હોય, 105 હોય. તફાવત મહત્વનો છે. વિદ્યુત સ્થિતિમાનનું કોઈ મહત્વ જ નથી. ગમે એટલું વિદ્યુત સ્થિતિમાન રાખો, બે વચ્ચે શું જરૂરી છે? તફાવત જરૂરી છે. ચલો એટલે સુધી બધા લોકોને ક્લિયર હોય કે વિદ્યુત સ્થિતિમાન એટલે શું કહેવાય? તો ફટાફટ કમેન્ટમાં ટાઈપ કરો ફટાફટ કે હાજી સર ઓકે છે. 3 શબ્દો આપણે ટાઈપ કરો ફટાફટ. MOG એટલે આપણે આગળ વધીએ. 3 શબ્દો ફટાફટ. રેડી? વિદ્યુત સ્થિતિમાન બધા લોકોને ક્લિયર થઈ ગયું? ચલો હવે આપણે પાછા પહેલા આવી જઈએ પહેલી સ્લાઇડમાં. હવે તમારે જે વસ્તુ યાદ રાખવાની છે સમજી લો. તમારું જે મોટા ભાગનું ચેપ્ટર છે આ સ્લાઇડમાં આવી જશે. બીજા નંબરની જે સ્લાઇડ બનાવું છું ને એમાં ધ્યાનથી જોજો. અહીંયા આગળ આ સ્લાઇડને યાદ રાખતા જજો તો બહુ ઈઝી પડશે તમને. અને હમણાં તમને આને સ્ક્રીનશોટ લેવા માટેનો ટાઈમ આપીશ એટલે સ્ક્રીનશોટ લઈ લેજો. ચલો સૌથી પહેલા વાત કરવાની છે વિદ્યુત ભારની. વિદ્યુત ભાર એટલે શું થાય? તો કે Q થાય. આની સંજ્ઞા છે. જે લંબાઈ એટલે L કહેવાય, વજન એટલે W કહેવાય, બળ એટલે દળ એટલે શું કહેવાય? તો કે M કહેવાય, બળ એટલે શું કહેવાય? તો કે F કહેવાય. તેવી જ રીતે ભાર, ભાર શબ્દ લાગે એની સંજ્ઞા કઈ છે? Q છે. એવી જ રીતે વિદ્યુત પ્રવાહ છે એની સંજ્ઞા I છે. વિદ્યુત સ્થિતિમાન એટલે કહેવાય તો વોલ્ટેજ જ કહેવાય. તો શું? તો કે વોલ્ટેજ જ કહેવાય. બરાબર. પણ વિદ્યુત સ્થિતિમાન કરતા વધારે જરૂરી વસ્તુ કઈ છે? તો કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. હમણાં જ આપણે વાત કરી, બરાબર ને? વિદ્યુત સ્થિતિમાનના તફાવતને બોલાય V, વોલ્ટેજ પરથી. અને અવરોધ એટલે રેઝિસ્ટન્સ બોલાય એટલે R. અવરોધ એટલે શું બોલાય? રેઝિસ્ટન્સ એટલે શું બોલાય? R. આ તો બધાનું શું હતું? તો કે નાના
સંજ્ઞાઓ હતી. હવે બધાના સૂત્ર યાદ રાખવાના છે. પહેલું સૂત્ર યાદ રાખવાનું છે Q બરાબર Ne. પહેલું સૂત્ર જે યાદ રાખવાનું છે Q બરાબર Ne. શું યાદ રાખશો? Q બરાબર Ne. ફટાફટ નાનું એવું સૂત્ર છે, ફટાફટ યાદ રાખી લો. નાના નાના 4-5 સૂત્ર કરાવીશ, યાદ રાખશો, બહુ મજા પડી જશે. પહેલું સૂત્ર કયું છે? તો કે Q બરાબર Ne. E એટલે શું થાય? તો કે થોડી વાર માટે આને આપણે બાજુ મૂકી દઈએ. E એટલે શું? આપણે થોડી વાર એની ચર્ચા કરીએ. ચલો બીજું સૂત્ર યાદ રાખવાનું છે I બરાબર Q ના છેદમાં T. I બરાબર QT. I બરાબર શું યાદ રાખશો? QT. એટલે આમ નથી યાદ રાખવાનું. I બરાબર QT, આમ નહીં. I બરાબર QT. I બરાબર QT. QT તો ખબર પડે ને બધા લોકોને, બરાબર? I બરાબર QT. ચલો એની પછી નેક્સ્ટ સૂત્ર યાદ રાખવાનું છે V બરાબર W. W ખબર પડે ને? W. W ના છેદમાં Q. આ સૂત્ર બધા લોકોને વારે વારે ભૂલાઈ જાય છે. આના પરથી જ દાખલા છે 2 માર્કના પેપરમાં આવે છે. 2 માર્કના. નાનું સૂત્ર લગાવો, જવાબ લાવો. હાવ ઈઝી વસ્તુ છે. કેવાય શું આવે? V એટલે શું? તો કે વિદ્યુત સ્થિતિમાન. W એટલે શું? તો કે કાર્ય. W એટલે શું? તો કે કાર્ય થાય. અને આ તો ખબર જ છે, આ શું થાય? તો કે વિદ્યુત ભાર. 9મા ધોરણમાં આવ્યું હશે. W એટલે વર્ક ડન, એટલે કાર્ય થાય. અને આ જ પ્રમાણે અવરોધનું એક સૂત્ર તમારે યાદ રાખવાનું છે, R બરાબર ρ L ના છેદમાં A. બરાબર? આ સૂત્ર યાદ ના રહે તો અત્યાર માટે કઈ વાંધો નથી, પણ યાદ રાખવાની થોડી વાર ટ્રાય કરજો. R બરાબર ρ, અને ρ બોલાય ρ L ના છેદમાં A. L એટલે લંબાઈ, A એટલે ક્ષેત્રફળ. ફરીવાર R બરાબર ρ L ના છેદમાં A. રેડી? ચલો અહીંયા સુધી સૂત્ર બધા લોકોને ક્લિયર હોય તો આપણે આના એકમ યાદ રાખવાના છે. લંબાઈને શેમાં મપાય? બોલો. ચલો લંબાઈને શેમાં મપાય? લંબાઈનો એકમ કયો હોય? ફટાફટ ટાઈપ કરીને જવાબ આપો. લંબાઈનો એકમ કયો હોય અથવા કયા કયા હોય? ફટાફટ ટાઈપ કરો. લંબાઈને શેમાં માપો છો બધા લોકો? કિલોગ્રામમાં માપો છો, સેકન્ડમાં માપો છો કે શેમાં? મને તો નથી ખબર, તમે લોકો જવાબ આપો. હા, મોટા ભાગના 2-3 વિદ્યાર્થીએ જવાબ આપ્યો. મીટર, સેન્ટીમીટર, મીટર, સેન્ટીમીટર, કિલોમીટર આવે, મીટર આવે, સેન્ટીમીટર આવે, મિલીમીટર આવે, કિલોમીટર આવે, પણ આવે શું? બેઝિક એકમ કયો છે? તો કે મીટર છે. લંબાઈને શેમાં મપાય? મીટરમાં. વજનને શેમાં મપાય? ચલો વજનને જવા દઈએ, વજનને આપણે બાજુમાં મૂકી દઈએ. આ જ રીતે બીજી કોઈ રાશિ લઈ લો. લાગતા રહીએ સમયને શેમાં મપાય? સમયને તો કે જનરલી વિજ્ઞાનમાં સમયને શેમાં મપાય? સેકન્ડમાં. પણ વિજ્ઞાનની બહાર નીકળી જાઓ તો સમયને માપવા માટે બીજા એકમો છે. દાખલા તરીકે સમયને કલાકમાં મપાય. 1 કલાક, 2 કલાક. આપણો લેક્ચર કેટલી કલાકનો હશે? તો કે 45 મિનિટ. તો મિનિટમાં માપ્યો. તમારી બોર્ડની એક્ઝામને કેટલી વાર છે? તો આપણે એમ નહીં બોલીએ કે સર 450 કલાકની, આપણે એમ બોલશું લગભગ 2 મહિના. તમારા લગ્નને કેટલી વાર છે? તો આપણે મહિના નહીં કહીએ, ત્યાં શું કહેશું? લગભગ 10 વર્ષની. તો સમયને માપવા માટે ઘણા બધા એકમ છે, પણ એનો જે સ્ટાન્ડર્ડ એકમ છે કયો છે? તો કે સેકન્ડ. એ જ રીતે લંબાઈને માપવા માટે એકમ કયો છે? તો કે મીટર. તો આવી જ રીતે વિદ્યુત ભારને માપવા માટેનો એસઆઈ એકમ છે, એનું નામ છે કુલમ. સાયન્ટિસ્ટનું નામ છે કુલમ, એટલે C. આવી જ રીતે વિદ્યુત પ્રવાહને માપવા માટેનો એકમ છે એમ્પિયર. બધા સાયન્ટિસ્ટ આવશે. એમ્પિયર એટલે A. આવી જ રીતે અહીંયા આગળ વિદ્યુત સ્થિતિમાનને માપવા માટેનો એકમ છે વોલ્ટ, એટલે V. આ વોલ્ટ છે. અને આવી જ રીતે અવરોધને માપવા માટેનો એકમ છે જેનું નામ છે ઓહમ. શું નામ છે? તો કે ઓહમ. અને ઓહમની સંજ્ઞા કંઈક આવી કરવાની છે. ઓહમની સંજ્ઞા કંઈક આવી કરવાની છે, બરાબર? આવી કોઈક સંજ્ઞા કરવાની છે. ઓહમ એટલે કંઈક આવું થાય. જેને ના ખબર પડતી હોય એ મને આનો જવાબ આપો. બોલો, આ કોની સંજ્ઞા છે? અહીંયા આગળ લખું છું. બોલો, આ સંજ્ઞાને શું વાંચો છો તમે લોકો? આની પહેલા તમારે આ સંજ્ઞા આવી ગઈ છે. આ સંજ્ઞાને શું વંચાય છે? ફટાફટ કમેન્ટમાં ટાઈપ કરો. આ સંજ્ઞાને શું વંચાય છે? તો કે લેમ્બડા. આ સંજ્ઞાને વંચાય શું? તો કે લેમ્બડા. બોલો, એવી જ રીતે આ સંજ્ઞાને શું વંચાય છે? ગણિતની સંજ્ઞા છે. આ સંજ્ઞાને શું વંચાય છે? ગણિતમાં આવતું હશે તમારે, ત્રિકોણમિતિ વાળું ચેપ્ટર, થીટા. આ સંજ્ઞાને શું વંચાય? તો કે થીટા. આવી જ રીતે આને બોલાય આલ્ફા, આને બોલાય બીટા, આને બોલાય ગેમા. તો આવી બધી સંજ્ઞાઓમાંથી એક સંજ્ઞા કંઈક આવી છે જે સંજ્ઞાને બોલાય છે ઓમેગા. શું બોલાય છે? ઓમેગા. બરાબર? પણ આપણે આને વાંચવાનું છે ઓહમ. એબીસીડી હોય તો એને ઓમેગા વંચાય. એબીસીડી માંથી શું વંચાય? ઓમેગા. જેવી રીતે આને તમે શું વાંચો છો? એબીસીડી માં એમ, પણ જો લંબાઈ તરીકે હોય તો આને મીટર વાંચીએ છીએ. એવી જ રીતે આ સંજ્ઞાને એબીસીડી માં ઓમેગા વંચાય, પણ આપણે અહીંયા એકમ તરીકે શું વાંચવાનું છે? તો ઓહમ વાંચવાનું છે. રેડી? તો બધાના એસઆઈ એકમ થઈ ગયા. બધાના કયા એકમ થઈ ગયા? તો કે એસઆઈ એકમ થઈ ગયા. અને સૌથી છેલ્લે આપણે સાધન, આના માપવા માટેનું સાધન આવે. તો આને માપવા માટેનું કોઈ સાધન નથી, આના માટે કોઈ સાધન નથી. આને માપવા માટેનું સાધન છે, વિદ્યુત પ્રવાહ માપવો હોય તેનું સાધન છે, એનું નામ છે એ મીટર. એ મીટર. શું નામ છે? એ મીટર.
અને આના માપવા માટેનું સાધન છે એનું નામ છે વોલ્ટમીટર. વિદ્યુત સ્થિતિમાન માપવું હોય તો વોલ્ટમીટર આવે. બહુ ઈઝી છે આ તો. પ્રવાહ માપવો હોય તો એ મીટર, અને જો વિદ્યુત સ્થિતિમાન માપવો હોય તો વોલ્ટમીટર. આ સાધનના નામ યાદ રાખવાના છે. શું યાદ રાખવાના છે? સાધનના નામ. ચલો આ કોષ્ટક બધા લોકોને ક્લિયર છે અહીંયા સુધી? આ કોષ્ટક બધા લોકોને ક્લિયર છે? આ કોષ્ટક બધા લોકોને ક્લિયર છે? તો આ 4 ટોપિક આપણે ફટાફટ ડિટેલમાં પૂરા કરીએ. ચલો હવે સૌથી પહેલો ટોપિક. હવે પહેલો ટોપિક છે એની થોડી જાણકારી જ આપણે લેવાની છે વિદ્યુત ભારની. નાની એવી જાણકારી લેવાની છે. પાછું શું થયું આને? બોલો આજે આને શું થાય છે? ચલો સ્ક્રીનશોટ લઈ લો બધા લોકો. પણ સ્ક્રીનશોટ લેવા માટે પહેલા સ્ક્રીનને આપણે થોડી એનલાર્જ કરી દઈએ. રીસેટ કેમ નહીં થતું? ચલો આ સ્ક્રીનશોટ લઈ લો થોડી વારમાં. ચલો હવે સુધી અહીંયા સુધી ક્લિયર છે? રેડી છે બધા લોકોને? ફટાફટ સ્ક્રીનશોટ લઈ લો આનો. ફટાફટ સ્ક્રીનશોટ લઈ લો. ચલો આગળ વધીએ. હવે આગળ વધીએ. અહીંયા આગળ આપણો નેક્સ્ટ ટોપિક વિદ્યુત ભાર એટલે શું થાય? હમણાં જ આપણે વાત કરી. વિદ્યુત ભાર છે બે પ્રકારના હોઈ શકે. આને શું થાય છે આજે? હા આને શું થાય છે આજે કેમેરાને? વિદ્યુત ભારના બે પ્રકાર લેવાના છે. એક તો ધન પ્રકારનો હોય અને બીજા કયા પ્રકારનો હોય? તો કે ઋણ પ્રકારનો હોય. જો આપણે કોઈ ધાતુ પરમાણુની વાત કરીએ, આવી રીતે માની લઈએ કે આપણી પાસે આ એલ્યુમિનિયમની પટ્ટી છે. એલ્યુમિનિયમની આખી ધાતુ છે. આમાં હજારોની સંખ્યામાં, લાખોની સંખ્યામાં આવા પરમાણુ હશે. આ બધા પરમાણુ છે. આમાંનો કોઈ પરમાણુ છે ને બાર અહીંયા ખેંચી લઉં અને આ પરમાણુને થોડો મોટો કરીને તમને બતાવી દઉં. તો આમાંનો કોઈ એક પરમાણુ છે ને મોટો કરી દીધો. એલ્યુમિનિયમ કયા નંબરે હોય? તો કે 13મા નંબરે હોય. તો એમાં પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન હોય, બીજી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન હોય, અને ત્રીજી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 3 ઇલેક્ટ્રોન હોય. પહેલી કક્ષામાં કેટલા હોય? તો કે 2 ઇલેક્ટ્રોન હોય. પછી કેટલા હોય? 8. અને પછી કેટલા હોય? 3. તો જે છેલ્લી કક્ષાના ઇલેક્ટ્રોન હોય, આ ઇલેક્ટ્રોન આસાનીથી મુક્ત થઈ શકે. થઈ શકે. આને બોલાય મુક્ત ઇલેક્ટ્રોન. આને શું બોલાય? મુક્ત ઇલેક્ટ્રોન. તેવું બોલી શકાય અહીંયા આગળ કે દરેક પરમાણુમાંથી આ છોટા જેટલા બી પરમાણુ છે એમાંથી 3 ઇલેક્ટ્રોન મળશે. કેટલા? તો કે 3. કેટલા? તો કે 3. અને આ ઇલેક્ટ્રોન જો ગતિમાં આવી જાય, તો એને શું બોલાય? તો કે વિદ્યુત પ્રવાહ બોલાય. એને શું બોલાય? તો કે વિદ્યુત પ્રવાહ. આ વિદ્યુત પ્રવાહ છે શેના કારણે રચાય છે? પ્રોટોન કે ઇલેક્ટ્રોન? તો કે ઇલેક્ટ્રોનના કારણે. કયા ઇલેક્ટ્રોન? બધા ઇલેક્ટ્રોન? તો કે ના. ખાલી કયા ઇલેક્ટ્રોન? તો કે મુક્ત ઇલેક્ટ્રોન. મુક્ત ઇલેક્ટ્રોન ક્યાં આવ્યા હોય? બોલો ક્યાં આવ્યા હોય? તો કે સૌથી છેલ્લી કક્ષામાં. તો સૌથી છેલ્લી કક્ષા હોય, બાહ્યતમ કક્ષા જેને કહેવાય, એમાં જે બી ઇલેક્ટ્રોન હોય એને મુક્ત ઇલેક્ટ્રોન કહેવાય. અને મુક્ત ઇલેક્ટ્રોન હોય તમને ધાતુમાં જોવા મળે. માત્ર શેમાં જોવા મળે? તો કે ધાતુઓમાં જોવા મળે. અને તમને ખબર હશે કે મોટા ભાગના તત્વો છે એમાંથી જેટલા બી તત્વો છે એમાં મોટા ભાગના તત્વો કેવા છે? તો કે ધાતુ તત્વો છે. અને ધાતુઓ શું હોય? તો કે વિદ્યુતની. આય હાય બાપુ જોરદાર. આઈ જાઓ બેટા, તમે આઈ જાઓ ભણવા માટે. હા હવે ખબર પડી શેના લીધે આ ઝૂમ ઇન ઝૂમ આઉટ થાય છે. રેડી. ચલો
બેટા બીજી કોઈ આમાં કમેન્ટ કરવી નહીં. અહીંયા આગળ બીજી કોઈ કમેન્ટ કરવી નહીં, નહીતર લેક્ચરમાંથી તમને અહીંયા આગળ રિમૂવ કરી દઈશું. રેડી? એટલે કોઈ ઇન્સ્ટાગ્રામની આઈડી થી માંડીને બીજી કોઈ પણ પ્રકારની કમેન્ટ કરવી નહીં. જે લેક્ચરમાં ચાલે છે એના ઉપર ફોકસ કરું. અહીંયા ફોકસ કરો ફટાફટ. મારે નામ ના બોલવું પડે અહીંયા આગળ. વિદ્યુતભાર કેટલા પ્રકારના? તો કે ધન અને ઋણ. ધન એટલે કોની વાત થાય? તો કે પ્રોટોનની. પ્રોટોન હંમેશા ક્યાં હોય? તો કે સેન્ટરમાં હોય. આ કોઈ દી ગતિમાં નહીં આવે. આ કોઈ દી ગતિમાં આવશે નહીં, કારણ કે પ્રોટોનના સેન્ટરમાં હોય. આ ગતિમાં નહીં આવે. તો આના કારણે વિદ્યુત પ્રવાહ રચાય? તો કે ના, વિદ્યુત પ્રવાહ ન રચાય. વિદ્યુત પ્રવાહ ના રચાય. અને ધન વિદ્યુતભારની બદલે ઋણ લઈએ. ઋણ એટલે કોની વાત છે? તો કે ઇલેક્ટ્રોનની વાત છે. અને ઇલેક્ટ્રોન એટલે કયા ઇલેક્ટ્રોન? બધે બધા? તો કે ના, માત્ર કયા ઇલેક્ટ્રોન? તો કે મુક્ત ઇલેક્ટ્રોન. અને મુક્ત ઇલેક્ટ્રોન જો ગતિમાં આવી જાય તો આ જે ગતિમાં આવ્યા એને શું બોલાય? તો કે વિદ્યુત પ્રવાહ. આને શું બોલાય? તો કે વિદ્યુત પ્રવાહ બોલાય. ચલો, વિદ્યુત પ્રવાહ કેવી રીતે રચાય છે? તો કે મુક્ત ઇલેક્ટ્રોનના કારણે રચાય છે, પ્રોટોનના કારણે નથી રચાતો. તો હવે અહીંયા એક નાની એવી વસ્તુ યાદ રાખવાની છે. શું યાદ રાખવાની છે? તો કે બે ત્રણ નાની નાની વસ્તુ હમણાં જ સમજાવી મેં તમને. આની સંજ્ઞા કઈ થાય? તો કે વિદ્યુત ભાર હોય એની સંજ્ઞા થાય Q. આનો એસઆઈ એકમ કયો થાય? એસઆઈ એકમ તો કે એસઆઈ એકમ થાય કુલમ. કુલમ એટલે C થાય. વૈજ્ઞાનિકના નામ પરથી છે. સૌથી નાનામાં નાના વિદ્યુત ભારનું મૂલ્ય કેટલું હોય? તો કે જે વિદ્યુત ભારનું મૂલ્ય હોય ને એને E કહેવાય. બરાબર, એને E કહેવાય. ને કેટલું હોય? તો કે 1.6 × 10⁻19 કુલમ હોય. આ વિદ્યુત ભારનું નાનામાં નાનું મૂલ્ય છે. લઘુત્તમ મૂલ્ય પરીક્ષામાં પૂછાય છે. વિદ્યુત ભારનું નાનામાં નાનું ન્યૂનતમ અથવા લઘુત્તમ મૂલ્ય કેટલું છે? મિનિમમ મૂલ્ય કેટલું છે? તો કે આટલું છે. રેડી? કેટલું છે? તો કે આટલું છે. આ ફટાફટ યાદ રાખી લેજો. હમણાં યાદ, આની પહેલાની જે સ્લાઇડમાં મેં તમને સૂત્ર શીખવાડ્યું હતું, નાનું એવું સૂત્ર, એ સૂત્રમાં હવે ફરીવાર આપણે વૈયા જઈએ. આનું સૂત્ર શું હતું? તો કે Q બરાબર NE. Q બરાબર NE. આનું સૂત્ર કયું હતું? તો કે Q બરાબર NE. અને E એટલે શું થાય? તો કે ઉપર લખ્યું છે એટલું, 1.6 × 10⁻19 કુલમ. નાનામાં નાના વિદ્યુત ભારનું આ મૂલ્ય છે. આ યાદ રાખવાનું છે તમારે. રેડી? તો આવા ઘણા બધા વિદ્યુત ભારોને જો તમે ભેગા કરતા જશો ત્યારે એક કુલમ બનશે. આવા ઘણા બધા ઇલેક્ટ્રોન્સ હોય એને તમે ભેગા કરો ત્યારે એક અહીંયા આગળ કુલમ બને. તો હવે આની પછીનો પ્રશ્ન એવો આવે છે કે જે એક કુલમ હોય, એક કુલમ વિદ્યુત ભાર, બહુ વેરી મોસ્ટ ટાઈમથી પ્રશ્ન છે. એક કુલમ વિદ્યુત ભારમાં કેટલા ઇલેક્ટ્રોનની સંખ્યા હોય? કેટલા ઇલેક્ટ્રોનની સંખ્યા હોય અથવા કેટલા ઇલેક્ટ્રોન હોય? તો આ તમારે સીધે સીધું યાદ રાખી દેવાનું છે. આ 2 માર્કનો દાખલો બી છે અને 1 માર્કમાં પ્રશ્ન બી આવે છે અહીંયા આગળ કે એક કુલમ એટલે એમાં કેટલા વિદ્યુત ભાર હોય? તો કે 6.625 × 10⁸ ઇલેક્ટ્રોન. આ સીધે સીધું યાદ રાખવાનું છે. આને કેવી રીતે યાદ રાખી શકાય? તો જ્યારે હું એવું બોલું કે 1 ડઝન, જ્યારે હું એક બોલું કે 1 ડઝન, તેમાં કેટલી વસ્તુ હોય? તો કે 12 વસ્તુ હોય. 1 ડઝનમાં કેટલી વસ્તુ હોય? તો કે 12 વસ્તુ હોય. તો એવી જ રીતે એક કુલમમાં કેટલા ઇલેક્ટ્રોનને ભેગા કરવા પડે? તો કે આટલા બધા, 6.25 × 10⁸. અને પરીક્ષામાં આ મૂલ્ય છે એનું આશરે મૂલ્ય બી આવે છે. તો આનું આશરે મૂલ્ય કાઢવું હોય તો પોઈન્ટ પછીના આંકડાને હટાવી દઈએ આપણે. પોઈન્ટ પછીના આંકડાને હટાવી દઈએ તો આને એમ બોલાય 6 × 10⁸ ઇલેક્ટ્રોન. રેડી? 6 × 10⁸ ઇલેક્ટ્રોન. તો તમારે આ 2 આંકડા છે યાદ રાખવાના છે. એક કુલમ હોય એમાં કેટલા ઇલેક્ટ્રોન હોય? તો કે 6.25 × 10⁸. અને બીજું કે સૌથી નાનામાં નાનો વિદ્યુત ભાર કયો છે? નાનામાં નાનો તો કે ઇલેક્ટ્રોન. એની ઉપર કેટલો વિદ્યુત ભાર છે? તો કે 1.6 × 10⁻19 કુલમ. ચલો, એટલે સુધી બધા લોકોને ક્લિયર છે? આમાંથી આ 2 પ્રશ્નો છે વારે વારે આવે છે. એટલે સુધી બધા લોકોને ક્લિયર છે? એટલે સુધી બધા લોકોને કોઈ આડીઅવળી કમેન્ટ અહીંયા આગળ કરવાની નથી, માત્ર લેક્ચરમાં ધ્યાન આપવાનું છે. એટલે સુધી ક્લિયર હોય તો આપણે નેક્સ્ટ ટોપિકમાં આગળ વધીએ. હવે પહેલો ટોપિક વિદ્યુત ભાર પૂરો. હવે બીજો ટોપિક છે વિદ્યુત પ્રવાહ. બીજો ટોપિક છે એનું નામ છે વિદ્યુત પ્રવાહ. શું થાય છે આજે? હા, ઓકે, હવે ક્લિયર છે. હવે ક્લિયર છે. રેડી? હવે ક્લિયર છે. રેડી? ચલો, વિદ્યુત પ્રવાહ એટલે શું થાય? તો કે સૌથી પહેલાનું સૂત્ર ઠપકારી દો.
આનું સૂત્ર બધાને આવડે છે, I બરાબર Q ના છેદમાં T. I બરાબર Q ના છેદમાં T. આને આપણે વાર્તામાં લખી દઈએ, મતલબ શબ્દોમાં લખી દઈએ. I એટલે વિદ્યુત પ્રવાહ, I એટલે વિદ્યુત પ્રવાહ. Q એટલે શું થાય? તો કે વિદ્યુત ભારનો જથ્થો, વિદ્યુત ભાર નો જથ્થો. અને T એટલે શું થાય? તો કે સમય થાય. તો આ સૂત્ર છે અને મેં ખાલી શું કર્યું છે? તો કે શબ્દોમાં લખી દીધું, બીજું કઈ નવું કર્યું નથી. હવે આના પરથી તમારે આની વ્યાખ્યા બનાવવાની છે. સૂત્ર છે એને વાંચીને એની વ્યાખ્યા બનાવવાની. વ્યાખ્યા અહીંથી બનાવવાની છે. એકમ સમયમાં પસાર થતો વિદ્યુત ભારનો જથ્થો હોય એને શું કહેવાય? વિદ્યુત પ્રવાહ કહેવાય. એકમ સમયમાં હવે થોડા શબ્દ આમાં ઉમેરી દઈશ. એકમ સમયમાં વાહકના આડછેદમાંથી પસાર થતા વિદ્યુત ભારના જથ્થાને શું કહે છે? તો કે વિદ્યુત પ્રવાહ કહે છે. વિદ્યુત પ્રવાહ કહે છે. વાહકનો આડછેદ એટલે શું થાય? પેલા સમજી લો. માની લે કે આપણી પાસે કોઈ આવા પ્રકારનો વાહક છે. આને અહીંથી કાપી નાખું. કાપ્યા પછી એને સામેથી જોઈશ તો મને કેવું દેખાશે? તો કે ગોળાકાર દેખાશે. માની લે કે મારી પાસે આવા પ્રકારનો વાહક છે. આને જો વચ્ચેથી કાપી નાખીશ, કાપ્યા પછીનો ભાગ હું તમારી સામે લાવીશ તો મને ચોરસ દેખાશે. તેનો આડછેદ ચોરસ આવશે. આ જે વાયર છે એનો આડછેદ કેવો આવશે? તો કે ગોળાકાર આવશે. તો વસ્તુને કાપી નાખો પછી કાપેલો ભાગ જે તમને દેખાતો હશે એ શું કહેવાય? તો કે આડછેદ કહેવાય. તો વાહકના એકમ સમયમાં વાહકના આડછેદમાંથી પસાર થતા વિદ્યુત ભારના જથ્થાને શું કહે છે? વિદ્યુત પ્રવાહ કહે છે. આ એકમને કાઢી નાખીએ તો એની વ્યાખ્યા બની ગઈ. વ્યાખ્યા આવી ગઈ, સૂત્ર આવી ગયું. હવે તમારે શું કરવાનું? તો કે એનો SI એકમ લખવાનો છે. આનો SI એકમ લખવા માટે કોઈ સાયન્ટિસ્ટને યાદ કરવાનો. કયો સાયન્ટિસ્ટ હતો? તો કે સાયન્ટિસ્ટનું નામ છે એમ્પિયર. શું નામ છે? એમ્પિયર. એમ્પિયર એટલે સંજ્ઞા કઈ લેવાની? તો કે એ લેવાની. એમ્પિયર કેવો એકમ છે? તો કે આ બહુ મોટો એકમ છે. તાના નાના એકમો યાદ રાખવાના, નાના એકમો યાદ રાખવાના છે. બરાબર? કેમ સર નાના એકમ યાદ રાખવાના? આમાં તો સમજાવી દો. દાખલા તરીકે આટલી લંબાઈ મારે માપી છે તો હું સેન્ટીમીટરમાં માપીશ. તો માની લો કે મારે આટલી મોટી લંબાઈ માપી છે તો સેન્ટીમીટર કરતા વધારે અનુકૂળ મને મીટર પડશે. અને માની લો કે મારે એક સ્થળેથી બીજા સ્થળની લંબાઈ માપી છે. બરાબર? અહીંયાથી ભાવનગર થી અમદાવાદની લંબાઈ, મતલબ જે રસ્તો જાય છે એની લંબાઈ માપી છે. તો સેન્ટીમીટરમાં તો વર્ષોના વર્ષો વયા જશે, મીટરમાં ટાઈમ લાગશે. તો આપણે શેમાં માપશું? કિલોમીટરમાં. તો મીટર કરતા મોટો એકમ કયો છે? કિલોમીટર. અને મીટર કરતા નાનો એકમ કયો છે? સેન્ટીમીટર. તો જ્યારે જરૂરિયાત પડે ત્યારે એવા એકમ વાપરવાના જેની આપણે વ્યવહારમાં જરૂર પડતી હોય. તો જનરલી સર્કિટમાં વિદ્યુત પ્રવાહના નાના એકમની જરૂર પડે. નાના એકમ એટલે કયા? તો કે મિલી એમ્પિયર, જેને આમ લખાય છે મિલી એમ્પિયર. અને બીજાને બોલાય છે માઇક્રો એમ્પિયર. બીજાને બોલાય છે માઇક્રો એમ્પિયર. માઇક્રો એટલે આવી કોઈ સંજ્ઞા થાય. માઇક્રો એટલે પેલા આવી રીતે યુ કરવાનું અને પછી આ બાજુ વાળી દેવાનું. બરાબર? તો આટલાને વંચાય માઇક્રો. તો આને બોલાય માઇક્રો એમ્પિયર. આને શું બોલાય? માઇક્રો એમ્પિયર. તો વિદ્યુત પ્રવાહનો SI એકમ એમ્પિયર છે, પરંતુ વ્યવહારમાં એના કરતા નાના એકમ વપરાય છે, જેવા કે મિલી એમ્પિયર અને માઇક્રો એમ્પિયર. અને હવે આમાં કોઈ સાધન હોય કે જેના દ્વારા વિદ્યુત પ્રવાહને માપી શકાતો, એથી સાધનનું નામ લખવાનું. કયું સાધન હતું? હમણાં જ જણાવ્યું હતું. સાધનનું નામ શું છે? તો કે આના પરથી જ ખબર પડે. એમ્પિયર મીટર. તેને શોર્ટમાં બોલાય એ મીટર. એમ્પિયર મીટર. ખાલી શોર્ટમાં શું બોલાય? એ મીટર બોલાય. અને એ મીટર છે એ શું કરે? તો કે વિદ્યુત પ્રવાહનું માપન કરે. સર્કિટની અંદર વિદ્યુત પ્રવાહનું શું કરે? તો કે માપન કરે. રેડી? ચલો, અહીંયા સુધી બધા લોકોને ક્લિયર છે? અહીંયા સુધી બધા લોકોને ક્લિયર છે કે વિદ્યુત પ્રવાહ એટલે શું થાય? અહીંયા સુધી બધા લોકોને ક્લિયર છે? તો આપણે બીજો ટોપિક ચાલુ કરીએ. આની પછીનો ત્રીજો ટોપિક વિદ્યુત ભાર, વિદ્યુત પ્રવાહ પૂરું છે. હવે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, એ ટોપિક જોઈએ. અહીંયા સુધી ક્લિયર છે? તો ચલો નેક્સ્ટ ટોપિક ચાલુ કરીએ. નેક્સ્ટ ટોપિક એવો છે વિદ્યાર્થી મિત્રો કે સ્કૂલમાં કે ટ્યુશનમાં કે ગમે ને સમજો હશે, પણ કંઈક ને કંઈક આમાં પ્રોબ્લેમ આવશે, કંઈક ને કંઈક. અને આજે આપણે પ્રોબ્લેમ આવી રહ્યો છે સ્ક્રીનમાં. બરાબર? જીવનમાં બહુ બધા પ્રોબ્લેમ છે, એમાંનો એક પ્રોબ્લેમ આજે છે સ્ક્રીન. મારી હારી સ્ક્રીન બરાબર હાલતી નથી આજે. ક્યાં ગયો રિમોટ? આ રહ્યું. હા, રિમોટ હાથમાં જ રાખવું પડશે આજે.
હવે ક્લિયર દેખાય છે? રેડી? ચલો, વિદ્યુત સ્થિતિમાન એટલે શું થાય પેલા સમજી લો. અહીંયા આગળ એક નાની એવી આકૃતિ દોરી દઉં છું. તો કે આપણે અહીંયા આગળ એકમ વિદ્યુતભાર પેલા મૂકી દેવાનો છે. એકમ ધન વિદ્યુતભાર, એકમ ધન વિદ્યુતભાર, આને આપણે અહીંયા મૂકી દેવાનો. ક્યાં મૂકવાનો? બરાબર સમજો. આ વ્યાખ્યા ફટાફટ યાદ રખાવી દઈશ, ધ્યાનથી જોજો. આને આપણે અહીંયા આગળ મૂકી દેવાનો છે. કયા અંતરે? તો કે અનંત અંતરે. બરાબર, આપણને ખબર નથી એવા અંતરે, બહુ દૂરના અંતરે આ વિદ્યુતભારને ચિપકાવી દો. એક વિદ્યુતભાર છે. કેવો વિદ્યુતભાર છે? તો કે એકમ ધન વિદ્યુતભાર, એટલે એને બોલે એકમ ધન વિદ્યુતભાર. તો એકમ ધન વિદ્યુતભાર છે, અહીંયા ક્યાંક પડેલો છે. આપણે શું કરવાનું? તો કે એક વિદ્યુત ક્ષેત્ર લેવાનું છે. અહીંયા વિદ્યુત ક્ષેત્ર. આ વિદ્યુત ક્ષેત્રમાં, આ વિદ્યુત ક્ષેત્રમાં ઘણા બધા બિંદુઓ આવેલા છે. અનંત બિંદુ આવેલા છે. જેટલા મન ફાવે એટલા બિંદુ આવેલા છે અહીંયા આગળ. તો આમાંનું કોઈ પણ એક બિંદુ આપણે સિલેક્ટ કરી લઈએ. તો તમારે શું કરવાનું? તો કે વિદ્યુતભારને અનંત અંતરેથી પકડીને આ બિંદુ સુધી લાવવાનો છે. બસ એટલું કરવાનું છે. વિદ્યુતભારને અહીંથી પકડવાનો. કયો વિદ્યુતભાર? એકમ ધન વિદ્યુતભાર. પકડીને અનંત અંતરેથી વિદ્યુત ક્ષેત્રમાંના આપેલા બિંદુ, વિદ્યુત ક્ષેત્રમાંના આપેલા બિંદુ સુધી ખાલી લાવવાનો છે. લાવવા માટે શું કરવું પડે? તો કે કાર્ય કરવું પડે. શું કરવું પડશે? કાર્ય. કાર્ય કરવા માટે શું કરવું પડશે? તો કે આ વિદ્યુત ક્ષેત્ર છે ના પાડશે કે બેટા તને અંદર ના આવવા દો. બરાબર, તો આપણે કાર્ય કરવું પડશે. કોની વિરુદ્ધ કાર્ય કરવું પડશે? તો કે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ. વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ. તો હવે આખી વ્યાખ્યા છે એને એક સાથે બોલું છું, ધ્યાનથી જોજો. અહીંયા આગળ એકમ ધન વિદ્યુતભારને અનંત અંતરેથી, એકમ ધન વિદ્યુતભારને અનંત અંતરેથી વિદ્યુત ક્ષેત્રમાં રહેલા કોઈ પણ બિંદુ પાસે, વિદ્યુત ક્ષેત્રમાં રહેલા કોઈ પણ બિંદુ પાસે, જેટલા બિંદુ છે એમાંથી કોઈ પણ બિંદુ પાસે, કોઈ પણ બિંદુ પાસે લાવવા માટે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ કરવા પડતા કાર્યને, આ કાર્યને શું કહેવાય? તો કે વિદ્યુત સ્થિતિમાન. આ કાર્યને શું બોલાય? તો કે વિદ્યુત સ્થિતિમાન બોલાય. ફરી વાર બોલું છું, ધ્યાનથી જોજો. આ વ્યાખ્યા પરીક્ષામાં આવે છે. ગોખવા જશો, ભૂલી જશો, કઈ ખબર નહીં પડે. ધ્યાનથી જોઈ લો અહીંયા આગળ, ધ્યાનથી જોઈ લો અહીંયા આગળ, કઈ ખબર નહીં પડે. ફરી વાર બોલું છું. કોને અહીંથી પકડીને લાવવાનો છે? તમને કે મને? તો કે ના સર, કોને પકડવાનો છે? એકમ ધન વિદ્યુતભારને. એકમ ધન વિદ્યુતભારને. બીજો સવાલ, ક્યાંથી? અનંત અંતરેથી. ક્યાં લઈ જવાનો? તો કે વિદ્યુત ક્ષેત્રમાંના કોઈ પણ બિંદુ પાસે, આપેલા કોઈ પણ બિંદુ પાસે. આના માટે શું કરવું પડે? કાર્ય. કેવું કાર્ય કરવું પડે? તો કે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ. આ વિદ્યુત ક્ષેત્ર આવી રીતે લાગતું હોય તો આપણે એની વિરુદ્ધ કાર્ય કરવું પડે. તો આને વાંચી શકાય અહીંયા આગળ કે એકમ ધન વિદ્યુતભારને અનંત અંતરેથી વિદ્યુત ક્ષેત્રમાં આપેલા કોઈ પણ બિંદુ પાસે લાવવા માટે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ જે કાર્ય કરવું પડે એ કાર્યને શું બોલાય? વિદ્યુત સ્થિતિમાન બોલાય. આ કાર્યને શું બોલાય? વિદ્યુત સ્થિતિમાન બોલાય. બોલો, એટલે સુધી ક્લિયર છે બધા લોકોની વ્યાખ્યા? વનરાજ સિદ્ધાર્થ કુમાર, સિદ્ધરાજ, શું નામ છે? વનરાજ સિદ્ધરાજ. બેટા આડીઅવળી ચર્ચા આપણે કરવાની થતી નથી અહીંયા આગળ. હું ફરીવાર અહીંયા આગળ વ્યાખ્યા બોલું છું, ધ્યાનથી જો. આડીઅવળી ચર્ચા કરવાની થતી નથી. હજી એક વખત બોલું છું, નહીં તો નેક્સ્ટ 2-3 લેક્ચર માટે તમને બેન કરી દેવામાં આવશે. અહીંયા આગળ વ્યાખ્યા લખું છું, ધ્યાનથી જો. અહીંયા આગળ આટલા ભાગમાં વ્યાખ્યા લખી દઉં છું. અનંત અંતરેથી, ચલ ને બેટા, શું વાંધો છે? હા, અનંત અંતરેથી, અનંત અંતરેથી એકમ ધન વિદ્યુતભારને, વિદ્યુતભારને વિદ્યુત ક્ષેત્રમાંના, વિદ્યુત ક્ષેત્રમાંના આપેલા બિંદુ સુધી, આપેલા બિંદુ સુધી, આપેલા બિંદુ સુધી લાવવા માટે, લાવવા માટે, લાવી તો દઈએ પણ લાવવા માટે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ કરવા પડતા કાર્યને, કાર્યને શું કહે છે? તો કે વિદ્યુત સ્થિતિમાન કહે છે. વિદ્યુત સ્થિતિમાન કહે છે.
આપણે ક્યાંથી લાવવાનું? અનંત અંતરેથી. ક્યાં લાવવાનું? તો કે વિદ્યુત ક્ષેત્રમાં આપેલા બિંદુ સુધી. ચલો એટલે સુધી બધા લોકોને ક્લિયર છે? એટલે સુધી ક્લિયર છે? આ વ્યાખ્યા બધા લોકોને ક્લિયર હોય તો બીજી વ્યાખ્યા છે તમને 2 જ મિનિટમાં શીખવાડી દઉં. આની કરતા બી ઈઝી વ્યાખ્યા છે, આની કરતા બી ઈઝી, બહુ ઈઝી છે. આ આવડી ગઈ હોય તો આની પછીની વ્યાખ્યા બહુ ઈઝી છે. ચલો હવે બીજી વ્યાખ્યા આપણે જોવાની છે વિદ્યુત સ્થિતિમાનના તફાવતની. આ કોની હતી? તો કે વિદ્યુત સ્થિતિમાનની હતી. આ કોની હતી? વિદ્યુત સ્થિતિમાનની. હવે જોવાની વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. તો એમાં શું કરવાનું છે? તો કે અહીંયા આગળ એક બિંદુ લઈ લેવાનું, અહીંયા આગળ બીજું બિંદુ લઈ લેવાનું. અહીંયા આપણે એવું જ કરતા હતા. એક બિંદુ કયું લેતા હતા? અનંત અંતર. બીજું કયું લેતા હતા? તો કે આપણને મન ફાવે વિદ્યુત ક્ષેત્રમાંનું કોઈ પણ બિંદુ. આમાં આપણે એવું નથી કરવાનું. આમાં આપણે એવું કરવાનું છે, એક બિંદુ ને બીજું બિંદુ પકડી લેવાનું છે, એકમ ધન વિદ્યુત ભારને એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જવાનો છે. એકમ ધન વિદ્યુત ભારને એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જવા માટે કરવા પડતા કાર્યને શું કહે છે? તો કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. કોની કોની વચ્ચેનો? તો કે બિંદુ 1 અને બિંદુ 2 વચ્ચેનો. ફરી વાર બોલું છું, એકમ ધન વિદ્યુત ભારને એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જવા માટે કરવા પડતા કાર્યને તે બે બિંદુઓ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાન નો તફાવત કહે છે. રેડી? ચલો એટલે સુધી ક્લિયર હોય તો આ શોર્ટ નોટમાં પછી આગળ શું લખવાનું સમજી લો. પેલા આ તો માત્ર બેની શું લખી? વ્યાખ્યા લખી. આ તો માત્ર બેની શું લખી? વ્યાખ્યા. તો આ જ પ્રમાણે જો આમાં શું કરવાનું? તો સૂત્ર લખવાનું હતું. તો આની પછી જે વિદ્યુત સ્થિતિમાન એનું સૂત્ર લખવાનું, પછી એનો એસઆઈ એકમ લખવાનો, નાનો એકમ એમાં નહીં આવે, અને એનું કોઈ સાધન હોય તો સાધન લખવાનું. આ રીતે આ શોર્ટ નોટ પૂરી કરવાની છે. વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, બેની વ્યાખ્યા લખવાની, પછી બેયનું સૂત્ર લખવાનું. બેયનું સૂત્ર કયું આવે? ફટાફટ આજે જણાવી દઉં છું. બેયનું સૂત્ર કયું આવે? વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર આની પછીની સ્લાઇડમાં આવતું હતું. ચલો એક સ્લાઇડ ઉમેરી દઈએ. સૂત્ર કયું આવે? આમાં કન્ટિન્યુ કરી દે. તો કે સૂત્ર આવે V બરાબર W/Q. આનો એસઆઈ એકમ કયો આવે? એસઆઈ એકમ તો કે બધાને ખબર છે. એસઆઈ એકમ કયો આવે? તો કે વોલ્ટ. વોલ્ટ એટલે V. સાયન્ટિસ્ટનું નામ છે એલેઝાન્ડ્રો વોલ્ટા. સાયન્ટિસ્ટનું નામ છે એલેઝાન્ડ્રો વોલ્ટા. રેડી? અને આની પછી કોઈ સાધન છે? તો કે યસ. કોઈ સાધન છે? તો કે યસ, વોલ્ટમીટર. બરાબર? સાધનનું નામ છે વોલ્ટમીટર. અને વોલ્ટમીટર શેના માટે કામમાં લાગે? તો કે વિદ્યુત સ્થિતિમાન નો તફાવત માપવા. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપવા માટે. ચલો એટલે સુધી બધા લોકોને ક્લિયર છે? આવતીકાલે આપણે મળીએ છીએ. ફટાફટ આવતીકાલે બીજા 2-3 ટોપિક નવા લેવાના છે. આપણે ટાઈમ ઓછો છે અને આપણે સિલેબસ વધારે કમ્પ્લીટ કરવાનો છે, એટલે થોડી સ્પીડ રાખવી પડશે. અને સાથે સાથે તમારે લોકો અહીંયા આગળ ફોકસ કરવું પડશે. રેડી?